વેલકમ બેક। સુરતમાં 4 લોકોના શંકાસ્પદ મૃત્યુના કેસમાં એક બાદ એક ખુલાસાઓ અને નવી માહિતીઓ સામે આવી રહી છે। સુરતમાં 4 લોકોના મોત અંગે પોલીસે માહિતી આપી કે મૃતક જશુબેન તેમના નાના દીકરા અને પુત્રવધુ સાથે રહેતા હતા। જો કે તેમનો નાનો દીકરો અને પુત્રવધુ એક સપ્તાહથી ગોવા ફરવા ગયા હતા। પોલીસ તપાસમાં એમ પણ સામે આવ્યું કે જશુબેન છેલ્લા અનેક દિવસોથી બીમાર હતા, જેથી જશુબેનની તેમના બનેવી અને બહેન ખબર અંતર પૂછવા તેમના ઘરે આવ્યા હતા। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, જણાવશો કે સુરતની આ ઘટના સામે આવી છે, 4 લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા છે। પહેલા તો એવી વિગતો સામે આવી હતી કે તેમણે સામૂહિક આપઘાત કરી લીધો છે, પરંતુ હજુ સુધી સાચું કારણ શું છે તે સામે નથી આવી રહ્યું। બિલકુલ હિરલ, આ જે ઘટના આવી છે તેનાથી સૌ કોઈ આશ્ચર્યમાં છે, કારણ કે એક સાથે 4 વ્યક્તિઓના સામૂહિક રીતે શંકાસ્પદ મોત થયા છે। સુરતના મોરાભાગળ વિસ્તારમાં અંદર આવેલ જે રાજન્સ રેસીડેન્સી છે એનું આ ઈ બ્લોક છે। ઈ બ્લોકના 5મા માળે આ પરિવાર રહેતું હતું અને તેના આ જે જશુબેન છે તે જશુબેન વાઢેલ તે 5મા માળે તેના નાના દીકરા રાકેશ વાઢેલ અને તેની પુત્રવધુ સાથે રહેતા હતા। જે રાકેશ વાઢેલ છે તે એક સપ્તાહથી ગોવા તેમની ધર્મપત્ની સાથે ફરવા ગયા છે અને પહેલા માળે જે છે તે મુકેશ વાઢેલ તેમના મોટા દીકરા તેના પરિવાર સાથે રહેતા હતા। હવે આ દરમિયાન જ્યારે ગત રોજ તમામ પરિવાર સાથે જમવા બેઠું હતું, આનંદ ઉલ્લાસથી રહેતું હતું અને ત્યારબાદ તેઓ ઘરે સુતા અને સવારે જોયું તો 4 જે તેની 3 બેન, જશુબેનના 3 બેન અને તેમને એક બનેવી, 3 વ્યક્તિઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા। એટલે આ મોતને લઈને શરૂઆતમાં એવી વાત પણ થઈ હતી કે કદાચ ક્યાંક સામૂહિક આપઘાત થયો હોય, પરંતુ તેવી પણ કોઈ ઠોર સબૂત કે કોઈ પુરાવા નથી મળી રહ્યા અને ખાસ કરીને ક્યાંક ફૂડ પોઈઝનિંગની ત્યારે વાત આવી રહી હતી, પરંતુ હજુ ફૂડ પોઈઝનિંગનું પણ ચોક્કસ કારણ નથી આવી રહ્યું। હવે શું કારણ છે તે એક અત્યારે તપાસનો વિષય છે। પોલીસે FSLની ટીમ પણ અહીં બોલાવી છે। બીજી તરફ આ 4 જે મૃતદેહ છે તેને PM કરાવવામાં આવશે અને હવે તેની માટે અહીં ઘટના સ્થળે સબવાહિની પણ પોલીસે બોલાવી લીધી છે। આ 4 મૃતદેહને આ સબવાહિનીમાં સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે, ત્યાં તેઓનું PM કરાવવામાં આવશે અને PM બાદ જો કે ચોક્કસ કારણ સામે આવી શકે છે। બીજી તરફ જે અહીંના ડીસીપી રાકેશ બારોટ છે તેમની સાથે વાત થતા તેમણે આખી અંદરની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો, જાણકારી મેળવી હતી। તેમના અનુસાર પ્રાથમિક વિગત એવી લાગી રહી છે કે ક્યાંક આ જે આખું ઘર છે ત્યાં ગેસ ગીઝર ચાલુ હતું અને નળ પણ ચાલુ હતો અને ઘરના તમામ દરવાજા પણ બંધ હતા। તો એક એવું પ્રાથમિક કારણ માનાઈ રહ્યું છે કે ક્યાંક કદાચ ગેસ ગુંગળામણ પણ થઈ હોઈ શકે છે, કારણ કે ઘરમાં એસી હતું અને એસી ચાલુ હતું એટલે 3 વ્યક્તિઓ સૂતા હતા અને એક બહેન જે છે તે અત્યારે અહીંયા તપાસ કરી રહ્યા હતા। પોલીસની ટીમ અત્યારે અહીંથી તપાસ કરીને આગળ વધી રહી છે। શું તપાસમાં બહાર આવે છે તે એક અત્યારે મહત્વનું બની રહે છે, પરંતુ જે રીતે અત્યારે આખી વિગત સામે આવી રહી છે તેને લઈને અત્યારે શું કહી શકાય તે ચોક્કસ નથી કહી શકાય એવું, પરંતુ અત્યારે આપણી સાથે જો એસીપી ઝાલા સાહેબ જોડાયા છે તેઓની સાથે વાત કરીશું। સાહેબ, છેલ્લે અત્યારે તમે નીકળી રહ્યા છો, પ્રાથમિક વિગતમાં શું સામે આવી શકે એવું લાગે છે આપણે? અત્યાર સુધીની તપાસમાં તો હાલમાં જે છે એ જે એમને વોમિટિંગ થયેલું છે અને એમનું જે મકાન જે છે એ આખું બિલકુલ બંધ હતું ને એમાં એસી ચાલુ હતું એમ, એટલે હવે કેવી રીતે મરણ થયેલ છે એ બાબતે તો હવે આપણે પેનલથી PM કરાવીએ છીએ અને એમાં જે ચોક્કસ કારણ આવે ત્યારે જ પછી આપણે કહી શકીએ કે એમનું મોત કયા કારણથી થયું છે। સર, બીજું કઈ ગેસ ચાલુ હતો, ગેસ ગીઝર ચાલુ હતું એવું પણ કંઈક ખબર પડી છે, સાહેબ કહેતા હતા, તો એમાં કઈ રીતનું છે? એ જે બાથરૂમ જે છે એમાં જે ગેસ ગીઝર લગાવેલું છે અને એમાં જે નળ જે છે એ નળ ચાલુ કરવામાં આવે તો ઓટોમેટિક ગેસ ગીઝર ચાલુ થઈ જાય છે, એટલે જે નળ જે છે એ ચાલુ હાલતમાં હતો જ્યારે આ ખુલ્યું ત્યારે। પ્રાથમિક શંકા કહી શકાય કદાચ ગેસ નું પણ સફોકેશન થયું હોઈ શકે એવું કઈ? હાલના તબક્કે તો કંઈ ચોક્કસ કહી શકાય નહીં આપણે કંઈ એમ। સર, બીજા બધા જે રૂમો છે ત્યાં પણ તપાસ થઈ, કંઈક એવું કઈ સંદિગ્ધ મળી આવ્યું છે, કંઈક એવું કઈ તપાસમાં? અત્યાર સુધીમાં તપાસમાં આપણને કોઈ જ સંદિગ્ધ વસ્તુ કોઈ મળી આવેલ નથી આપણને કોઈ। તો હવે આમાં આગળમાં કઈ રીતની તપાસ પોલીસ દ્વારા થઈ શકે છે? આમાં પોલીસમાં આપણે જે કંઈ એમને જે વોમિટિંગ થયું છે, જે કંઈ એમને રાત્રે કાલે જે જમ્યા હતા એ જે ફૂડ જે છે એ ફૂડનું પરીક્ષણ કરાવીએ છીએ આપણે એમનું, અને પેનલથી PM કરાવી અને FSL મારફતમાં બધી જગ્યાઓ તપાસ કરાવડાવી અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પ્રયત્ન કરીએ છીએ।
બિલકુલ આ હતા એસીપી જે ઝાલા સાહેબ હતા, આરપી ઝાલા સાહેબ હતા. તેઓ અત્યારે આ તમામ બાબતે તપાસ કરી રહ્યા છે. આ તપાસને અંતે શું બહાર આવે છે તે તો અત્યારે મહત્વનું કહી શકાય છે, પરંતુ મહત્વની બાબત એ છે કે અત્યારે શંકાસ્પદ છે, કોઈને આનું કારણ નથી ખબર. પોલીસ પણ અત્યારે આ બાબતે તપાસ કરી રહી છે. પરિવાર પણ એ જ જાણવા ઈચ્છી રહી છે કે આ કઈ રીતે આ આખી સમગ્ર બનાવ બન્યો છે. હવે જોવાનું એ છે કે પોલીસની આ જે આખા પરિવારનું મૃતદેહનું છે, મૃતદેહને અત્યારે પેનલ પીએમ કરાવવામાં આવશે. પેનલ પીએમ કરાવ્યા બાદ જ આનું ચોક્કસ કારણ આવી શકે છે. બીજી તરફ જે કહી શકાય તો કે એફએસએલની ટીમ બોલાવવામાં આવી છે, વિડીયોગ્રાફીની ટીમ અહીં બોલાવવામાં આવી છે, ફૂડની પણ ટીમ બોલાવવામાં આવી છે અને તે તમામ બાબતે ઝીણવટભરી તપાસ કરશે અને આના બાબતમાં આગળ ચોક્કસ પુરાવા એકત્ર કરી તપાસ કરીને ચોક્કસ કારણ બહાર લાવવાનો પ્રયત્ન કરશે. જી બિલકુલ. તમામ માહિતી બદલ આપનો આભાર.